મંત્રીઓ શ્રી બળવંત સાહેબ રાજપૂત અને સાથે જ શ્રી લાલજી વેલકમ ટુ માય અનધર બ્લોગ પાર્ટ 2. તો તમે જોઈ શકો છો કે આ છે ડોમ નંબર 2 અને અહીંયા ચોરી વિભાગ રાખેલો છે. અહીંયા બધા જોડા હોય એમની શાદી કરાવવાની છે. તો તમે જુઓ આ બધા 131 જોડીઓ આવી રીતે સીધી રીતે લાઈનમાં જ બધી ચોરીઓ ગોઠવેલી છે અને બધી પબ્લિક પણ બહુ વધી છે. તમે જોઈ શકો છો કે એટલી બધી સંખ્યામાં પબ્લિક આવી છે. અને તો તમે જોઈ શકો છો કે અહીંયા જે બધા લોકો ઊભા છે એ બધા એમના સાંસ્કૃતિક નૃત્યો કરવા આવ્યા છે અને એ લોકો મુખ્ય મહેમાનો આવી રહ્યા છે. જે અતિથિઓ બોલાયેલા છે એ લોકો આવે છે એટલે એમનું સ્વાગત કરવા અહીંયા ઊભા છે. તમે જોઈ શકો છો કે એમની લાઈનો પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જે મહેમાનો આવે છે એ આવી રહ્યા છે અને પછી અહીંયા નૃત્ય કલાનું આયોજન શેખાવત સાહેબ આવી રહ્યા છે અને આ બધા લોક સાંસ્કૃતિક એમની સમાજના આયોજન કરેલું છે નૃત્યનું. તો એ લોકો નૃત્ય કરશે. તમે જોઈ શકો છો આ તૈયારી ચાલુ છે. રાજ શેખાવત ને એમના મંત્રીઓ બધા આવી રહ્યા છે. આ છે આપણા હાર્દિકભાઈ બલ્લુભાઈના મિત્ર ખાસ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આવી ગયા છે બળવંતસિંહ રાજપૂત જે સિદ્ધપુરના ધારાસભ્ય છે અને એમના સાથે એમના બીજા પણ અધ્યક્ષો આવી ગયા છે. તો તમે જુઓ કે આવી ગયા છે અને એમનું સ્વાગત પણ કરવાનું છે. તમે જોઈ શકો છો કે બળવંતસિંહ રાજપૂત આવી ગયા છે અને એમનું વૃક્ષ આપ્યાને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જય આદિવાસી જય હિન્દ. आज रोज भील समाज आदिवासी भील गुजरात संगठनના માધ્યમથી પાટણની ઐતિહાસિક ભૂમિ પર આપણે ઐતિહાસિક કાર્યક્રમ જેવું કે આદિવાસી ભીલ સમાજની 131 દીકરીઓના સમૂહ વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં આનંદ વાતનો છે કે 21મી સદી અને છતાં 21મી સદીમાં વિપુલભાઈ જે રીતે કામ કરે છે અને સમાજને સમાજની રીતે અને ટેકનોલોજીની દુનિયામાં બે રીતે સમતોલ કરીને ચાલવાનું કામ કરીને આજે સમાજની અંદર 131 દીકરા દીકરીઓનું સમૂહ લગ્ન કર્યું છે. સમાજની અંદર સમય બચે, પૈસા બચે એ તો બધું બરાબર છે, પણ સમાજનો કરોડપતિ હોય કે લખપતિ હોય એક જ સ્ટેજે સમાજની વિધિ પ્રમાણે લગ્ન કરે. પાટણના ચીફ મિનિસ્ટર આવી ગયા છે તો એમને પણ બતાવો એમની એન્ટ્રી થઈ રહી છે. તો ચાલો આપણે એમને પણ જોઈએ. અધ્યક્ષ એવા રાજ શેખાવત અને રાજસ્થાનના બાંસવાડાના સાંસદ
એવા રાજકુમાર બંને આવી ગયા છે. તો તમે જોઈ શકો છો કે સામે બંનેની એન્ટ્રી થઈ રહી છે. તો ચલો એમને પણ બતાવું. हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर राजकुमार हैप्पी बर्थडे टू यू बाना है बाना बाना बाना
આજના વિશે અમારા મેનેજર સાહેબ કંઈક બે વાક્યમાં શું કહેશે? પહેલા તો બલ્લુભાઈની તમામે ટીમના ખૂબ ખૂબ આભાર પ્રસંગમાં પધારવા બદલ, સેવા આપવા બદલ. તો તમે આજે જોઈ રહ્યા છો, આજે 131 સમૂહ વિવાહ થઈ રહ્યા છે, જેના મુખ્ય દાતા શ્રી વિપુલભાઈ રાણા સાહેબ છે. તે આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અહીંયા કાર્યક્રમની રૂપરેખા આપણે જાણીએ તો અહીંયા નામાંકિત કલાકાર બબલુ પાંસર, ગુજરાતના નામાંકિત કલાકાર. પછી તેમની સિંગરની ટીમ આવશે. પછી અમારા આદિવાસી ભીલ સમાજના 2-3 સિંગરો આવશે. મહારાષ્ટ્રથી આવેલી ટીમ જે 41 જણની છે, અલગ અલગ રાજ્યોની વેશભૂષા, આદિવાસી વેશભૂષા કરશે. પ્લસ સૌથી ઇન્ટરનેશનલ જે ટ્રાઇબલ અમારા જે ટ્રાઇબલ હોય એમની ઝાંખી બતાવવાની છે. તેની ઝાંખી કરશે ઇમરાનભાઈ. ઈશ્વરભાઈ રાણા સાહેબ, અમારા ઈશ્વરભાઈ રાણા સાહેબ છે, જે ટોટલી સ્ટેજ મેનેજમેન્ટના ઇન્ચાર્જ છે. તેમની પાછળ 7 વેશભૂષાવાળા છે, અમારા કચ્છી જે ભીલી કહેવાય વેશભૂષાવાળા, પ્લસ 10 છોકરાઓ એમની ટીમમાં જોડાયેલા છે. તો સંપૂર્ણ સ્ટેજની જવાબદારી અમારા ઈશ્વરભાઈ રાણા સાહેબ અને અમારા જે 10 જે ટીમો ખરી એમના ઇન્ચાર્જ અમારા વિજયભાઈ રાણા સાહેબ છે. તો સંપૂર્ણ જવાબદારી અને હેડ ઇન્ચાર્જ છે અમારા, અને સુપરવાઇઝરમાં અમારા વિજયભાઈ સુપરવાઇઝર કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના પ્રમુખ છે, એમનું સન્માન કરવા માટે સોનાની પાઘડી દ્વારા કરવામાં આવવાનું છે. તો સામે જોઈ શકો છો કે સોનાની પાઘડી લઈને આવી રહ્યા છે. समाज के विपुल भाई सबने मिलकर समूह विवाह का जो आयोजन किया, उस विवाह में आगे नवविवाहित जोड़े हैं 131 सबको हमने बधाई दी, शुभकामनाएं दी और उनके उज्जवल भविष्य की कामना की। साथ ही इस पांडाल में जो विराजमान आदिवासी समुदाय के जो लोग थे और साथ ही समुदाय के जो लोग थे, उन सबसे हमने आग्रह किया है कि विशेषकर आदिवासी समुदाय जो देश में बिखरा हुआ है, विभिन्न समस्याओं से जूझ रहा है, आए दिन उनके साथ अत्याचार, का विस्थापन का शिकार हो रहा है, तो उन सब की लड़ाई के लिए एकजुट होने का हमने आह्वान किया है। तो सबने देख लिया देश के अंदर की जो बिखरा हुआ आदिवासी समुदाय अलग अलग राज्यों में, अलग अलग समूहों में, अलग अलग धर्मों में जो बटा हुआ था, आज कहीं न कहीं वर्तमान एक मंच पे विचारधारा के साथ जुड़ने के लिए आदिवासी समुदाय तैयार है। वो जिस दिन ये जुड़ेगा एक साथ मजबूती से, तो कोई भी सरकार हो, कोई भी पार्टियां हो, कोई भी उद्योगपति हो, उनकी जमीन नहीं चलती। देखो, लंबे समय से आदिवासी समुदाय जो अपने सांस्कृतिक धार्मिक पहचान को लेके, संवैधानिक जो पहचान को लेके मांग कर रहा है। दुर्भाग्य की बात है कि जो सरकारें हैं, पूर्व की सरकारें हो या वर्तमान की सरकार है, जो आदिवासी समुदाय की उनके सांस्कृतिक और धार्मिक पहचान जो संवैधानिक जो दर्जा देना चाहिए वो नहीं दे रही है। लेकिन देश लेवल पे हर कोने से, हर समुदाय से, हर राज्य से आवाज उठी है कि आदिवासी समुदाय को जो आगामी जनगणना जो अभी चल रही है, जनगणना में उनको धार्मिक आइडेंटिटी अलग से कोड जारी किया जाए। और ये आवाज बुलंदी के साथ हर कोने से उभर रही है। और अवश्य हम लोग सरकार से लड़के, सरकार की मंशा नहीं है, अगर मंशा होती तो इस देश में 14 से 15 करोड़ के आसपास आदिवासी समुदाय रहना, और इतना समुदाय एक साथ अपने धार्मिक आइडेंटिटी के लिए डिमांड कर रहा है, लेकिन सरकार नहीं दे रही है। सरकार की અહીંયા તમે આદિવાસી પેરેસમાં જે લોકોને જોઈ રહ્યા છો તે લોકો છે
આદિવાસી કલ્ચરનો ડાન્સ કરવાના છે અને એમનું પરફોર્મન્સ બતાવશે કે આદિવાસી સંસ્કૃતિ કઈ રીતે ચાલે છે. તો તમે જુઓ.
જોઈ શકો છો કે ઇન્ડિયન આર્મીના જવાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને એમનું સ્વાગત પણ ઝાડ આપી અને કરવામાં આવી રહ્યું છે. વિપુલ રોણાધીના મઢનો હારી રે હો તો મિત્રો અહીંયા સરસ મજાની મારી ટીમ છે અને આપણે ટીમની વાતો કરીએ તો અહીંથી તમે જોશો તો બહેનો સાથે સરસ મજાના બાઉન્સરો અહીંયા ખરા પગે ઊભા છે અને આ પીએસઆઈની વાત થાય એમ નહીં, બરાબર. આ અમારો આખી ટીમનો બાહુબલી છે અને જે છે ને અમારો જે સુપરવાઇઝર કહો કે જે બી કહો હવે 2-4 વાક્ય મેં સરસ મજાનું કહેશે અને તમે સાંભળો. જય હિન્દ, જય ભારત. બધા ભાઈઓ કેમ છો? મજામાં? અમને સમૂહ લગ્નમાં આવીને ઘણું સારું અમે કામ કર્યું, એમાં બધા બાઉન્સરોએ કામ કર્યું અને ઘણા વ્યક્તિઓ અમારા મતલબ કહેવાય કે એકદમ સારી રીતે સંભાળીને બધું કામ પૂરું કર્યું અને પાર્ટી પણ ખુશ થઈ ગઈ, બધા ખુશ થઈ ગયા અને બધાને મજા આવી ગઈ. હવે અમારા પરમ મિત્રો બધા બાઉન્સરો બધા બેસીને થાક ઉતારે છે. જય હિન્દ, જય ભારત. પતી ગઈ છે ને હવે અમે બધા બાઉન્સરો અને બધા ઘરે જવા તૈયાર થઈ ગયા છે. તો આ છે આપણે બધા બાઉન્સરો અને અમુક ગાર્ડ પણ હતા, સિક્યુરિટી ગાર્ડ. તો એ બધા હવે ઘરે જઈશું. તમે જોઈ શકો છો કે આ છે આપણે ગાડી અને ત્યાં બધા બાઉન્સરો એમના કપડાં પહેલાં તો ચેન્જ કરશે અને પછી નીકળશે ઘરે જવાશે. આજનો વખત તમને કેવો લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો.